મિત્રો વાત કરીશું એપ્રિલ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે આગામી એપ્રિલ 2026નો આવનારો મહિનો કેવો રહેશે એ બધું વિગતવાર આ વિડીયોમાં જણાવીશું અને આ વિડીયોના એક એક શબ્દોને સાંભળવો તમારા માટે ખૂબ જરૂરી છે। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। મિત્રો, આ મહિને સૂર્ય 14 એપ્રિલથી મેષ રાશિમાં ગોચર કરશે તો 26 માર્ચથી શુક્ર એ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે। આ મહિને બુધ 11 એપ્રિલથી મીન રાશિમાં અને મંગળ 2 એપ્રિલથી મીન રાશિમાં ગોચર શરૂ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધા ક્ષેત્રોમાં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે આવું વિગતવાર જાણીએ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની। શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી। આ મહિનાઓમાં તમારી ઉર્જા સ્તર સારું રહેશે, પરંતુ માનસિક તણાવથી દબાણ માટે તમારે સાવચેત રહેવું જોઈએ। સરદર્દ, અનિદ્રા અને પાચન સંબંધિત સમસ્યા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તેથી તમારું સ્વાસ્થ્ય ધ્યાન રાખવું જરૂરી છે। મોસમની બીમારીઓથી બચવા માટે તમારી ઇમ્યુનિટીને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ। તેના માટે તમે તમારા દિનચર્યામાં યોગ અને ધ્યાનને સામેલ કરી શકો છો। તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે। આ મહિનો મિથુન રાશિના જાતકો માટે ઘણા નવા અવસર અને ચુનૌતીઓ લઈને આવી રહ્યો છે। આ મહિનામાં તમે તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંતુલન બનાવવાની જરૂરત પડશે। વ્યવસાયમાં નવી યોજનાઓ અને સાથીદારોના પ્રસંગો પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ ખોટી હવાબાજીમાં નિર્ણય લેવાથી બચવું જોઈએ। સ્વાસ્થ્યના કિસ્સામાં તમે તમારી ઉર્જાના સ્તરને જાળવી રાખો। માનસિક તણાવથી ઉશ્કેરાવાની જરૂર નથી। વૈવાહિક જીવનમાં સંવાદ અને સમજદારીની જરૂરત હવે પછી અવિવાહિત વ્યક્તિઓ માટે પણ નવા પ્રેમ સંબંધોની સંભાવના છે। આ મહિને તમારા માટે શું રહેશે સકારાત્મક? તો મિથુન રાશિના જાતકો તમારા માટે લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તમારા માટે નિર્ણય લેવા માટે અનુકૂળ છે। તમારી એકાગ્રતા, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે અને તમે તમારા જીવનની સાચી દિશામાં આગળ વધશો। શિક્ષણ, યાત્રા અને નવી કુશળતા શીખવા માટે તે સમય ખૂબ જ ઉપયોગી છે। તમે નવો અનુભવ મેળવશો અને તમારા જ્ઞાનમાં વધારો થશે। સામાજિક સંબંધો અને મિત્રો સાથે સમય વિતાવવાનો પણ તક મળશે, સાથે તમારા સંબંધો મજબૂત બનશે। આ જૂના તણાવથી પણ સમાપ્ત થઈ શકે છે અને તમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે। તે તમારા માટે ખૂબ જ હકારાત્મક અને પ્રગતિશીલ છે। કઈ બાબતોની સાવધાની રાખવી જોઈએ? તો કાર્યસ્થળ પર દબાણ વધવાથી માનસિક તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે। આ દરમિયાન તેમની ભાવનાઓને નિયંત્રિત કરો અને ટકરાવમાં કોઈ પણ નિર્ણય ન લો। ધૈર્ય રાખવું જરૂરી છે। આર્થિક સંજોગોમાં તમારા ખર્ચાઓ કારણ કે બજેટ અસંતુલિત થઈ શકે છે। કામકાજમાં વ્યક્તિ અને અનિશ્ચિતતા બની શકે છે, તમને માનસિક રીતે મુશ્કેલીમાં જે મૂકી શકે છે। આ ઉપરાંત ડર અને ચિંતા પણ તમે રહી શકો છો। ચુનૌતીઓનો સામનો કરવા માટે તમારી માનસિક સ્થિરતા અને ધીરજને રાખવી જરૂર છે। વ્યવસાયની વાત કરીએ તો સમય વ્યવસ્થાપન માટે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે। યુદ્ધમાં નિર્ણય લેવા માટે તમારા માટે દોષિત સાબિત થઈ શકે છે, તેથી ધીરજ રાખો અને સાવચેતી નિર્ણય લો। વ્યસ્તતા કારણ કે પરિવાર અને ખાનગી જીવન માટે નજરઅંદાજ ન કરો, તેનાથી સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે। તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવો અને એના માટે પ્રયત્ન કરો। આર્થિક કેસોમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે। તમે આર્થિક સમસ્યાઓમાં મૂકી શકો છો। આ ઉપરાંત સંઘર્ષ વિવાદની સ્થિતિમાં શાંતિપૂર્ણ પદ્ધતિઓથી સમસ્યાઓનો ઉકેલ લાવવો જરૂરી છે। પ્રેમ સંબંધોની વાત કરીએ, વૈવાહિક જીવનમાં નાની મોટી બહેસબાજી થઈ શકે છે, એટલે કે સમજદારી રાખવી જરૂરી છે। તમારા જીવનસાથીની ભાવનાઓને સમજો અને તેમને સમય આપો। તમારા સંબંધોમાં મધુરતા અને ઊંડાઈ આવશે, જોકે અહંકાર અને ભૂલ ભરીથી બચવું જરૂરી છે। તમારા સંબંધોને નબળા કરી શકે છે। અવિવાહિત વ્યક્તિઓ માટે પ્રેમ સંબંધની શરૂઆતનો સમય આ બની શકે છે। તમારા જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિ આવી શકે છે, તમારા જીવનનો નવો અર્થ જે આપી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને તમારે તાવ અને બળતરા જેવી અચાનક તીવ્ર બીમારીઓ થવાની વૃત્તિ વિશે ખાસ સાવધાન રહેવું જોઈએ। બીમારીનો ભોગ બન્યા પછી સ્વસ્થ થવા વિશે ચિંતા કરવાનું વધુ કારણ છે। તમારી બીમારીમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે યોગ્ય કાળજી લેવી જોઈએ, કારણ કે સ્વસ્થ થવું એ ધીમી અને કંટાળાજનક પ્રક્રિયા બની શકે છે। આ સંજોગોમાં નિવારક પગલાં પર વધુ ધ્યાન આપવું એ સમજદારી ભર્યું રહેશે। જો તમે કોઈ ચોક્કસ બીમારીથી પીડાતા હો
પછી ભલે તે ગમે તે પ્રકારની હોય તો તમારે તે બીમારી કે બીમારીઓનું પુનરાવર્તન અટકાવવા માટે કેટલીક વધારાની સાવચેતી રાખવી જોઈએ. આ મહિને આ ખાસ કરીને સાચું છે કારણ કે ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ નથી. હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિને તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં પરંતુ સારા કાર્યો કરવાથી અને આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ વ્યક્તિઓ સાથેના સંબંધોથી લાભ મેળવવાની પણ તક મળશે. તમે જે પણ વિવાદો અથવા મુકદ્દમામાં ફસાયેલા છો તેમાં તમને સફળતા મળશે. આનો અર્થ એ છે કે તમારે તમારા કાર્યોને સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનું નિરાકરણ થાય. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આવનારો સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. તેમણે આ પરિસ્થિતિઓનો સંપૂર્ણ લાભ આયોજિત રીતે લેવો જોઈએ. વ્યવહારિક રીતે તમે તમારા બધા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરી શકશો. વધુમાં રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપાર, નોકરીની, તો આ મહિનો તમારા વ્યાવસાયિક જીવન માટે ખાસ અનુકૂળ નથી. સંકેતો સૂચવે છે કે તમારે સખત મહેનત કરવી પડશે પરંતુ તમારા પરિણામો એટલા અનુકૂળ નહીં હોય. સંપર્કો પણ ખૂબ મદદરૂપ નહીં થઈ શકે. વ્યવસાય અથવા કાર્ય હેતુ માટે કેટલીક મુસાફરી શક્ય છે. આ મહિને તમારી અપેક્ષાઓ પણ પૂર્ણ નહીં થઈ શકે. જો કે પૂર્વ દિશામાં યાત્રા કેટલાક ફાયદા લાવી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની પણ શક્યતા છે. તમારે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને જરૂરી સુધારાત્મક પગલાં લેવાનું જોઈએ. એકંદરે આ મહિનો એવો છે જ્યાં તમારે તમારા કામમાં સાવધાની રાખવી જોઈએ. વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારા શૈક્ષણિક કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે કારણ કે નક્ષત્રો અનુકૂળ નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને ક્યાંક પણ પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી શકે છે. કાયદાનો અભ્યાસ કરતા લોકોને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે જેના કારણે તેમને ઘણી વધારાની મહેનત કરવી પડશે. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ તેનાથી અલગ નહીં હોય. વધુમાં એવું પણ શક્ય બની શકે છે કે તમારામાંથી કેટલાક લોકો તણાવમાં આવે જેના કારણે અભ્યાસ ખૂબ મુશ્કેલ બની જાય. આને ઠીક કરવાની જરૂરત છે અને તમે થોડી મહેનત કરીને તે કરી શકો છો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા માટે બહુ શુભ ઘટનાઓ બનવાની નથી કારણ કે ગ્રહો થોડા અસ્પષ્ટ છે. સ્પષ્ટ સંકેતો છે કે તમારામાંથી કેટલાક તમારા જીવનસાથી સાથે તણાવપૂર્ણ સંબંધોનો અનુભવ કરે. બાળકો તમારી ચિંતાઓમાં વધારો કરાવી શકે છે અને તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂરત પડશે. આના માટે તમારે તેમના કાર્યો પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. વધુમાં તમારામાંથી કેટલાકના તમારા પિતા સાથેના સંબંધોમાં તણાવ આવવાની શક્યતા છે. આ ખૂબ જ અપ્રિય ઘટના બની શકે છે અને તેથી તમારે આવી પરિસ્થિતિ ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુશ્કેલીવાળા સ્થળોથી દૂર રહો અને કોઈ પણ તકરારમાં ફસાવાનું ટાળો. તો મિથુન તથા કર્ક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટ કરીને જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.